મિત્રો જય શ્રી રામ। અમારા ગામડાની સંસ્કૃતિ કે ભાઈ ઝૂલા ઝૂલવાનું સિટીની અંદર અલગ અલગ પ્રકારના જે ઝૂલા હોય એ ઝૂલા કોઈ ગાર્ડનમાં જઈએ ત્યારે જોવા મળે, પણ અમારે એક ગામડાની સંસ્કૃતિ પ્રમાણે જુઓ એક આ ટાયરનો એક ઝૂલો બનાવ્યો છે। તમે જોઈ શકો છો કે ઉપર લેબડાઈ બોધ્યું અને અત્યારે આ સરસ મજાનું ઝૂલું છે। એ ઝૂલું અત્યારે બનાવ્યું છે, કેટલા જોરમાં હેકાય જોઈએ આપણે આયુસી હેકે આપણે પછી પૈસા હેકે જોઈએ તો ખરા લો જો હેકો છો કેટલા જોરમાં જુઓ અત્યારે આ આયુસી હેકે પાછી આ ગાદી જો ગાદી તો અત્યારે મેં કેટલા જૂસમાં સરસ આ હિંચકો આગળથી જરાક લેજો કે અમારા ગ્રામ્યનું જીવન જો આ મારા પૈસા હેકે જો હા નજીકથી અમને જુઓ ચોથી હેકે જોજો હા હમણાં અમારા ગામડાની સંસ્કૃતિ પ્રમાણે સરસ મજાનું બાળકોને આનંદ આવે એવું હે છે ને આવું હિંચકો આવું તો આઈસી તારે હેક હોય તો હેક જો આઈસી હેકે પછી મારો વારો આવે પાછું હું બે કઈ ના થાય જો લેબડા પર બોધ્યો એટલે બપોરના સમયે તડકો ના લાગે લીમડાને નીચે બોધેલો હોય એટલે જો આ સરસ મજાનો ઝૂલો અમે આ એક ખેતરની અંદર બોધ્યું છે અને સરસ મજાનું આનંદ અમે અહીંયા માણીએ છીએ। કારણ કે સિટીની અંદર તો અલગ અલગ પ્રકારના ઝૂલા હોય તો આપણે પણ ઝૂલો આપણે જરાક ઝૂલી લઈએ। કેટલી મજા આવે છે જોરદાર। આ લીમડા ઉપર બોધ્યો છે જુઓ છે ને ગોળ ગોળ ફરી જવાય તો આવા ઝૂલામાં કેટલા મિત્રો ઝૂલ્યા છે એ કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો। ધન્યવાદ। જય શ્રી રામ।